નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 જોતા હતા, જેનું નામ છે સંભાવના, અને આપણે એમાં શરતી સંભાવના પહેલો ટોપિક જોતા હતા કે જેમાં શરતી સંભાવના કોને કહેવાય. તો તમને એક સંભાવના, એક ઘટના આપેલી છે, એક ઘટના f તમને આપેલી હોય અને તમે E ની ઘટના ગોતો, એટલે કે આ તમે ગોતો કે P ઓફ E F, એટલે કે f આપેલું છે, એની શરતે તમે E ની સંભાવના ગોતો, તો એ શું થશે? તો કે P ઓફ E છેદ F એના છેદમાં P ઓફ F, એટલે કે E અને F એ બંનેના છેદગણની સંભાવના એના છેદમાં ઘટના f ની સંભાવના. તો આ સૂત્ર આધારિત આપણે એક્ઝામ્પલ જોતા હતા, અને આજે પણ આ સૂત્ર આધારિત જ એક્ઝામ્પલ જોવાના છે. તો આની પહેલાના ભાગ નંબર 2 ની અંદર આપણે 10 એક્ઝામ્પલ જોયા હતા. આજે એક્ઝામ્પલ નંબર 11. તો ચલો મિત્રો શરૂ કરીએ. સર્વપ્રથમ એક્ઝામ્પલ નંબર 11 જો તો શું કહે છે? તો કે જો P ઓફ A બરાબર 7/13, P ઓફ A 7/13, P ઓફ B બરાબર છે 9/13, અને P ઓફ A છેદ B બરાબર 4/13. તો A ની શરતી સંભાવના B ની આપેલી શરતે અને B ની શરતી સંભાવના A ની આપેલી શરતે. તો ચાલો આપણે બંને ગોતવાનું છે. P ઓફ A B ની શરત પર, એટલે કે P ઓફ A છેદ B એના છેદમાં P ઓફ B. આ ગોતવાનું છે. કિંમત મૂકી દો. A છેદ B ની કિંમત છે 4/13 એના છેદમાં P ઓફ B ની સંભાવના 9/13, તે ઉડી જાય, જવાબ આવશે 4/9. આ તમારો જવાબ. અને બીજું આ નંબર 1. નંબર 2 એની સંભાવના હતી તો કે P ઓફ B, એટલે કે B ની સંભાવના આપેલી શરત A ને આધીન, એ શરત ઉપર. તો આ થશે P ઓફ A છેદ B એના છેદમાં P ઓફ A. ચલો આની સંભાવના ગોતીએ તો કે A છેદ B એનો જવાબ હતો 4/13, અને P ઓફ A એનો જવાબ હતો 7/13. તે ઉડી જાય, જવાબ આવશે 4/7. તો આ તમારો જવાબ, એક્ઝામ્પલ નંબર 11. બરાબર છે. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 12 તે જોઈએ. નંબર 12 જો તમને શું આપેલું છે? તો કે એક પાસો ફેંકવામાં આવે છે. હવે એક પાસો ફેંકવામાં આવે તો એના શક્ય એટલા પરિણામો શું થાય? એટલે કે S શું થશે? આમાં ફેંકવામાં આવે તો S, તો પાસા ઉપર શું આવી શકે? 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, અને 6 આવી શકે. અચ્છા, પછી તમને શું આપેલું છે અહીંયા? તો કે ઘટના E, F અને G એના માટે વિચારો. તો કે ઘટના તમને E આપેલી છે. E બરાબર કેટલા આપેલા છે? તો કે 1, 3, 5. ઘટના F તમને કેટલી આપેલી છે? 2, 3. 2, 3. અને G માં કેટલા આપેલા છે સભ્યો? તો 2, 3, 4, 5. અને તમને પહેલું ગોતવાનું કીધું છે કે P ઓફ E આપેલા F ની શરતે. જો સૂત્ર મૂકી દો, આનો જવાબ શું થશે? તો કે P ઓફ E છેદ F એના છેદમાં P ઓફ F. તો જો E છેદ F પહેલા ગોતવા પડશે આપણે. હવે E છેદ F ગોતી લઈએ. તો E છેદ F કેટલા થશે? જો તો કે આ બંનેનો છેદ ગણો. આ બંનેમાં 3 કોમન છે, તો 3 થવાના.
હવે આ આપણે ગોતવું છે એટલે કે p ઓફ e ની સંભાવના આપેલી f ની શરતે એટલે કે p ઓફ e છે f એના છેદમાં p ઓફ f આ સંભાવના કેવી રીતે મળે તો કે e છેદ f ના જેટલા સભ્યો થશે એના છેદમાં નિર્દેશાવકાશ s ના સભ્યો સંભાવનાની વ્યાખ્યા પ્રમાણે અને f માં જેટલા સભ્યો હશે એના છેદમાં નિર્દેશાવકાશ s ના સભ્યો તો એ બંને બાજુથી ઉડી જાય તો શું વધશે તો કે e છેદ f ના સભ્યો એના છેદમાં f ના સભ્યો e છેદ f માં કેટલા સભ્યો હતા તો કે એક જ હતા અને f માં કેટલા સભ્યો હતા બે હતા તો કે 1/2 આ તમારો જવાબ અને એવું બીજું શું કીધું ગોતવાનું અહીંયા કે બીજું f ની સંભાવના અને તમને e આપેલું છે એટલે અહીંયા થશે p ઓફ f e આપેલું છે ત્યારે એટલે કે અહીંયા તમે ગોતશો કે p ઓફ e છેદ f એના છેદમાં p ઓફ e હવે આની સંભાવના કેવી રીતે મળે તો કે e છેદ f ના સભ્યો એના છેદમાં નિર્દેશાવકાશ s ના સભ્યો એના છેદમાં e ના સભ્યો એના છેદમાં s ના સભ્યો n ઓફ s એટલે કે નિર્દેશાવકાશના અવયવ સભ્યો ઉડી જશે તો જવાબ શું આવશે આનો તો કે n ઓફ e છેદ f એના છેદમાં n ઓફ e હવે e છેદ f માં કેટલા સભ્યો છે 1 અને આમાં કેટલા સભ્યો છે 3 તો આ થયો તમારો જવાબ 1 ના છેદમાં 3 ત્યાર પછીનો નંબર 2 નંબર 2 શું આપેલું છે તો કે e ની સંભાવના ગોતો અને તમને ત્યાં g આપેલું છે એટલે કે અહીંયા આપણે ગોતવું છે e g આપેલું છે e ની સંભાવના એટલે આ થશે e છેદ g એના છેદમાં p ઓફ g એટલે મારે શું ગોતવાનું પહેલા તો કે e છેદ g ગોતવો પડશે તો કે આ e માં અને g માં કેટલા સભ્યો કોમન છે તો કે બે સભ્યો કોમન છે 3 અને 5 3 અને 5 આવશે e અને g માં મૂકી દો સૂત્ર તો કે આ સૂત્ર શું થાય તો કે હવે ડાયરેક્ટ લખો તો ચાલશે તો કે n ઓફ e છેદ g અપોન n ઓફ g કેમ તો કે બંને બાજુ ns ઉડી જાય એટલે કે નિર્દેશાવકાશના સભ્યો ઉડી જશે તો જવાબ શું આવશે અહીંયા તો કે 2 ના છેદમાં g માં કેટલા સભ્યો હતા 4 છેદ ઉડી જાય જવાબ આવશે 1/2 અને એવી જ રીતે p ઓફ g ની સંભાવના અને તમને ત્યાં e ની સંભાવના આપેલી છે એટલે કે p ઓફ e છેદ g એના છેદમાં p ઓફ e હવે આમાં બે હતા છેદમાં અને p ઓફ e માં 3 સભ્યો છે તો આ થાય આની સંભાવના 1/2 અને 2/3 ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 3 નંબર 3 જોઈએ તો જો તો નંબર 3 શું કીધું છે આપણને ગોતવાનું તો કે p ઓફ e યોગ f અને g ની સંભાવના ગોતવાની g આપેલું છે અને p ઓફ e યોગ f ની સંભાવના ગોતવાની કીધી છે તો એક કામ કરીએ પહેલા આપણે e યોગ f ગોતી લઈએ અને e યોગ f ના ગોતવું હોય તો પણ ચાલે આપણે શું ગોતવું પડશે અહીંયા આપણે એ ગોતવું પડશે કે e યોગ f અને એના છેદમાં g અને એના છેદમાં આવશે p ઓફ g આ છેદ ગણ અને આ આખાના છેદમાં p ઓફ g તો આ આપણે ગણ શોધવો પડશે બરાબર છે તો આપણે ગોતીએ e યોગ f e યોગ f જો તો કેટલા થવાના e યોગ f તો કે આ e યોગ f કરીએ એટલે આ થશે 1
2 3 5 અને એનો છેદગણ g આરે કરીએ એટલે કે e યોગ f એનો છેદ g સાથે તો કે આ બંનેમાં કોમન કોણ છે તો હવે કોમન છે 2 3 અને 5 આ ત્રણ ઘટકો કોમન નીકળ્યા અને હવે બસ સૂત્ર મૂકી દો એટલે આનો આવશે જવાબ તો કે આના છેદમાં ns આના છેદમાં ns ઉડી જાય એટલે આ આવશે e યોગ f છેદ g એમાં જેટલા સભ્યો છે એ એના છેદમાં g ના સભ્યો તો કે આમાં કેટલા સભ્યો છે તો 1 2 અને 3 એના છેદમાં અને g માં કેટલા સભ્યો છે 1 2 3 4 તો આ તમારો જવાબ 3 ના છેદમાં 4 ઓકે 3 ના છેદમાં 4 આ તમારો જવાબ ત્યાર પછીનું નંબર 4 સુધીનું છે ગોતવાનું તો અહીંયા કે p of e છેદ f ની સંભાવના ગોતવાની છે અને તમને g આપેલું છે એટલે કે e છેદ f અને તમને ત્યાં આપેલું છે g ની સંભાવના તો અહીંયા શું આવશે તો કે p of e છેદ f એનો છેદગણ g સાથે આની સંભાવના એના છેદમાં p of g ની સંભાવના તો પહેલા આપણે e છેદ f ગોતવો પડશે ગોતી લઈએ e છેદ f અને e છેદ f કેટલો થશે તો કે e છેદ f થશે અહીંયા 3 અને હવે આપણે ગોતીએ e છેદ f એનો પણ છેદગણ g સાથે એટલે કે આ બંનેમાં પણ કોમન શું આવે છે તો કે 3 એક જ કોમન છે બરાબર એટલે આનો જવાબ થશે n of આમાં હવે જે સભ્યો વધે એના છેદમાં g ના સભ્યો તો કે આમાં કેટલા સભ્યો વધશે તો કે આમાં 3 એક જ છે એટલે કે 1 એના છેદમાં g ના સભ્યો છે 4 તો 1 ના છેદમાં 4 એ તમારો આનો જવાબ થયો બરાબર છે ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 13 એક્ઝામ્પલ શું કહે છે તો કે ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે એક કુટુંબમાં બે બાળકો છે પહેલું સૌથી નાનું બાળક છોકરી હોય અને બીજું ઓછામાં ઓછી એક છોકરી હોય તેમ આપેલું હોય તો બંને છોકરીઓ હોય તેની સંભાવના શોધો હવે જો તમને અહીંયા આપવામાં આપેલું છે શું તો કે બે કેસ આપેલા છે આપણે જે ગોતીએ છીએ હમણાં શક્તિ સંભાવના એ કેવી સંભાવના હોય છે તો કે આપણે e ની સંભાવના ગોતીએ છીએ અને તમને f ત્યાં આપેલું હોય છે તો તમને અહીંયા આ બંને સંભાવના આપેલી છે અને આ બંનેની સાપેક્ષે આપણે આ ગોતવાનું છે કે બંને છોકરીઓ હોય તેની શરતી સંભાવના ગોતવાની છે તો સૌપ્રથમ આનો આપણે s બનાવીએ આ ઘટનાને આપણે કહી દઈએ એક ઘટના અને બીજી ઘટનાને આપણે ત્રીજી ઘટના જેની આપણે સંભાવના ગોતવાની છે a બરાબર છે નામ આપી દઈએ a b c ઘટના આપણે ઘટના a ની સંભાવના ગોતવી છે તો આપણે a બરાબર લખીએ કે બંને છોકરીઓ હોય અને આ બંને અલગ અલગ ઘટના આપી દઈએ b અને c બરાબર અને આપણે પછીની શરતી સંભાવના ગોતીએ તો સૌપ્રથમ પહેલા આપણે s ગોતીએ s નો મીનિંગ શું થશે તો કે ધારો કે પ્રત્યેક જન્મેલા બાળકો કાં તો છોકરો હશે કાં તો છોકરી હશે અને એક કુટુંબમાં બે બાળકો છે તો જો છોકરો હોય તો આપણે શું નામ આપીશું જો છોકરો હશે તો આપણે નામ આપીશું બોય 1 અને જો છોકરી હોય તો નામ આપણે આપીશું ગર્લ 1 બરાબર છે આપણે આમાં પહેલા સેમ્પલ સ્પેસ બનાવીએ એટલે કે વિગત અવકાશ બનાવીએ તો કાં તો છોકરો હશે
બીજું બાળક એક છોકરો હશે, કાં તો પછી છોકરી હશે. જો છોકરી હોય તો બીજું બાળક કાં છોકરો હશે કાં છોકરી હશે. તો આના સેમ્પલ સ્પેસ કેવા બનશે? આ બધા જ પોઈન્ટ લઈ લો તો એ શું થાય? એ તમારા થશે નિદર્શાવકાશ S. એટલે કે એક્ઝામ્પલ નંબર 13 માટે આપણે લખીએ કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો હોય અથવા તો છોકરી હોય તેના માટે G1 G2 અથવા તો B1 B2. બરાબર છે? આટલી આપણે વાત પહેલા કરી દઈએ. તો કે ધારો કે પ્રથમ અને દ્વિતીય બાળક છોકરી હોય તો પ્રથમ બાળક G1 અને દ્વિતીય બાળક G2. છોકરી છે એટલા માટે G2. અને પ્રથમ અને દ્વિતીય બાળક છોકરો હોય તો B1 અને B2. અને આનો S શું બનશે? B1 B2 B1 G2. B1 B2 આ બે બાળકો થઈ ગયા B1 G2. પછી અહીંયા આવી જાઓ, આ થશે G1 B2 અને G1 G2. આ ચાર શક્યતાઓ થઈ શકે, એનાથી બીજી પછી કોઈ કઈ શક્યતાઓ થશે નહીં. બરાબર છે? આ આપણો થઈ ગયો નિદર્શાવકાશ S કે જેમાં ચાર સભ્યો છે. એના પછી હવે જુઓ તમે તો કે આપણે સંભાવના ગોતવી છે અહીં. તો કે બંને છોકરીઓ હોય તો એને આપણે કહીએ કે ઘટના એ. ધારો કે ઘટના એ શું છે? તો કે બંને છોકરીઓ હોય. જો બંને છોકરીઓ હોય તો ઘટના એ માં કેવા સભ્યો હશે? તો કે આના ઉપગણના અને એમાં છોકરીઓ હોય એટલે કે G1 G2 બંને શું છે? છોકરીઓ છે. આ પહેલી ઘટના થઈ. પછી બીજી ઘટના ધારી લઈએ તો કે ઘટના B. એટલે કે જે શરત આપેલી છે આપણે એ લઈએ કે સૌથી નાનું બાળક છોકરી હોય તે ઘટના. સૌથી નાનું બાળક છોકરી હોય તો કઈ ઘટના આવી શકે છે? નાનું બાળક છોકરી હોય કયા કેસમાં શક્ય છે? તો કે આ કેસમાં શક્ય છે G2 G2. બરાબર? તો આગળ B1 પણ આવી શકે છે, G1 આવી શકે છે. એટલે આ થશે અહીંયા B1 G2 G1 G2 કે જે પછીનું બાળક છે બીજા નંબરનું એ શું છે? છોકરી હોય તો એના માટે આ શક્યતાઓ. બરાબર? અને ઘટના C લઈ લઈએ. ઘટના C અહીં આપણે લખવાનું રહી ગયું કે ઘટના B શું છે? તો કે સૌથી નાનું બાળક છોકરી છે. સૌથી નાનું બાળક એ છોકરી છે. અને આમાં B ના સભ્યો થશે એ B1 G2 અને G1 G2. પછી ત્રીજી ઘટના લઈએ ઘટના C. એ શું થવાનું? તો કે ઓછામાં ઓછી એક છોકરી હોય. ઓછામાં ઓછી એક છોકરી હોય તે. ઓછામાં ઓછી એક છોકરી હોય એટલે ઘટના C માં કેવા આવશે સભ્યો? તો કે આ આવશે પહેલા તો B1 G2 G1 B2. એક છોકરી આવી ગઈ. બની શકે ઓછામાં ઓછી બે કીધું છે અને ઓછામાં ઓછી એક કીધું છે. એકથી વધુ પણ તો હોઈ શકે ખરા? તો આ પણ આવશે G1 અને G2.
બરાબર. અને હવે રકમ પરથી તમને શું કીધું છે ગોતવાનું, તો કે નંબર 1 એમાં આપણને કીધું છે કે ઓછામાં ઓછી નંબર 1 જો આપણે કે સૌથી નાનું બાળક છોકરી હોય એમ આપેલું છે, એટલે કે છોકરી છે એવું આપેલું છે, તો કે સૌથી નાનું બાળક છોકરી છે, ઘટના બી આપેલી છે, તો શું કીધું છે ગોતવાનું, તો બંને છોકરીઓ હોય તેની સરખી સંભાવના, તો કે બંને છોકરીઓ માટે ઘટના એ આ ગોતવાનું. સૂત્ર મૂકી દો તો કે શું થશે જવાબ, તો કે P of A છેદ B એના છેદમાં P of B. તો સૌપ્રથમ A છેદ B ગોતવું પડશે આપણે, તો પહેલા A છેદ B ગોતી લઈએ. જો શું થશે A છેદ B. અને નંબર 2 માં શું કીધું ગોતવાનું આપણને, તો કે 2 નંબરમાં તો કે ઓછામાં ઓછી એક છોકરી હોય તેમ આપેલું છે, તો કે ઓછામાં ઓછી એક છોકરી હોય એ આપેલું છે, એટલે C આપેલું છે. અને સંભાવના કોની ગોતવાની છે, તો કે બંને છોકરીઓ હોય તેની સંભાવના, તો આમાં મારે ગોતવું પડશે A છેદ C એના છેદમાં P of C. તો પહેલા બંને કેસ માટે મારે A છેદ B ગોતવા પડશે અને A છેદ C ગોતવા પડશે. ચલો ગોતી લઈએ. પહેલા તો આપણે ગોતીએ કે A છેદ B. હવે A છેદ B માં કેટલા સભ્યો આવે જોવો તો કે G1 G2 આ એક જ આવશે, બાકીનું કોઈ કોમન છે નહીં. અને A છેદ C જોવો તો આ પણ એ જ મળશે, A છેદ C એમાં પણ આ જ સભ્ય હશે G1 અને G2, બાકી બીજું કઈ કોમન છે નહીં. ચલો આ બંનેની સંભાવના ગોતી લઈએ. પહેલા જોઈએ કેસ નંબર 1, તો કે A ની સંભાવના B આપેલું છે, એટલે આ થશે A છેદ B એના છેદમાં P of B. એટલે આનું થશે સૂત્ર, તો કે A ના સભ્યો A છેદ B ના સભ્યો એના છેદમાં S ના સભ્યો, B ના સભ્યો એના છેદમાં S ના સભ્યો, SS ઉડી જાય, એટલે કે n of A છેદ B ના સભ્યો અને B ના સભ્યો, તો કે આમાં એક જ સભ્ય છે અને B માં છે બે સભ્યો. આનો જવાબ આવશે 1/2. અને નંબર 2 એ શું થશે, તો કે P of A C આપેલું છે એ શરતે, એટલે આ થશે P of A છેદ C એના છેદમાં P of C. ડાયરેક્ટ લખું છું n of A છેદ C. A છેદ C માં જેટલા સભ્યો છે એના છેદમાં C ના જેટલા સભ્યો છે તે, તો કે આમાં એક સભ્ય છે A છેદ C માં અને C માં છે 3 સભ્યો, તો કે 1 ના છેદમાં 3 અને 1 ના છેદમાં 2 આના જવાબો થયા. બરાબર. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 14 એ થોડો અટપટો એક્ઝામ્પલ છે, આપણે ધ્યાન દઈને વ્યવસ્થિત એક્ઝામ્પલ સમજીએ. ચલો સૌપ્રથમ તો રકમ વાંચીએ કે એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે, તેમાં સત્ય અને અસત્ય પ્રકારના 300 સરળ અને 200 કઠિન પ્રશ્નો છે. સત્ય અસત્ય એટલે કે ટ્રુ ફોલ્સ, ખરા છે કે ખોટા તે જણાવો. એવા કેટલા પ્રશ્નો છે, તો કે એવા કુલ મળીને 500 પ્રશ્ન થવાના. કેમ છે 500 પ્રશ્નો? કારણ કે 300 સરળ છે અને 200 કઠિન છે. તદુપરાંત બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો 500 સરળ અને 400 કઠિન છે. હવે આ પ્રશ્ન બેંકમાં એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે કે જો આ પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો છે તેમ આપેલું હોય તો સરળ પ્રશ્ન હોય તેની સંભાવના શોધો. એટલે કે તમે પહેલા અહીંયા નિર્દેશાવકાશ જુઓ. કુલ આપણો નિર્દેશાવકાશ શું થવાનું છે, તો કે તમને બે પ્રકારના પ્રશ્નો આપેલા છે. એક છે સત્ય અસત્ય પ્રકારના અને બીજા છે બહુવિકલ્પ પ્રશ્નો. હવે સત્ય અસત્યમાં આપેલા છે તમને બે પ્રકાર, સરળ કઠિન. બહુવિકલ્પમાં પણ બે પ્રકાર છે, સરળ અને કઠિન. હવે સરળ પ્રશ્નો કેટલા છે અસત્ય સત્યમાં, તો કે આવા 300 પ્રશ્ન છે. કઠિન પ્રશ્ન કેટલા છે, તો કે આવા 200 પ્રશ્ન છે. બહુવિકલ્પમાં સરળ પ્રશ્નો કેટલા છે 500 છે અને કઠિન પ્રશ્નો કેટલા છે
400 છે તો કુલ પ્રશ્નો કેટલા થયા તો કુલ પ્રશ્નો બરાબર થશે આ બંને 0 0 5 ને 4 5 ને 5 10 10 ને 4 14 તો કે કુલ 1400 પ્રશ્નો થયા કુલ કેટલા પ્રશ્નો થયા 1400 પ્રશ્નો થયા હવે 1400 પ્રશ્નોમાંથી આપણે બે ઘટના લઈ લઈએ જે આપણને ગોતવાની કીધેલી છે એ ઘટના કઈ કઈ ઘટના લઈ લઈએ તો કે જો તમને શું આપેલું છે અહીંયા કે એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે આ 1400 માંથી એક પ્રશ્ન પસંદ કરવામાં આવે છે અને આ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે તેમ આપેલું છે આ બહુવિકલ્પી આપેલો છે એટલે આપણે લઈ લઈએ ઘટના બી તો કે ઘટના બી એ શું છે તો કે ઘટના બી ને આપણે કહેશું કે યાદચ્છિક રીતે પસંદ કરેલા પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો હોય યાદચ્છિક રીતે પસંદ કરેલ પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો હોય બહુવિકલ્પ પ્રકારનો હોય અને બીજી ઘટના લઈ લઈએ એને આપણે કહીએ ઘટના એ તો ઘટના એ શું થશે અહીંયા આવું આપેલું હોય અને આપણે કોની સંભાવના ગોતવી છે તો કે છે કે સરળ પ્રશ્ન હોય તેની સંભાવના તો કે યાદચ્છિક રીતે પસંદ કરેલ પ્રશ્ન સરળ હોય આ બે ઘટના થઈ અને આપણે સંભાવના ગોતવી છે કોની તો કે આ બી ઘટના આપેલી હોય અને એની સંભાવના ગોતવાની છે તો કે બી આપેલું છે અને એની શરત ઉપર આપણે સંભાવના ગોતવી છે તો આ થશે a છેદ b એના છેદમાં p ઓફ b એટલે કે મારે p ઓફ b માં કેટલા સભ્યો આપેલા છે તો કે બહુવિકલ્પ માળા કેટલા થવાના તો કે બહુવિકલ્પ માળા થવાના તો કે આ થશે 500 અને આ 400 કુલ કેટલા થવાના 900 તો એની સંભાવના શું થવાની એ ગણી લઈએ અને મેઈન પ્રશ્ન તો કે a છેદ b એટલે કે યાદચ્છિક રીતે પસંદ કરેલા સરળ પણ હોવા જોઈએ અને બહુવિકલ્પ પણ હોવા જોઈએ કે સરળ અને બહુવિકલ્પ સરળ પણ છે બહુવિકલ્પ છે એવા કેટલા છે 500 બરાબર છે ક્લિયર થઈ જશે અહીંથી તે જો બરાબર a છેદ b ની સંભાવના તો કે a છેદ b માં જેટલા સભ્યો છે એના છેદમાં ટોટલ સભ્યો s અને અને b માં જેટલા સભ્યો છે એના છેદમાં n ઓફ s ઉડી જાય તો જવાબ શું આવશે તો કે a છેદ b માં જેટલા સભ્યો છે એના છેદમાં n ઓફ b ના સભ્યો હવે a છેદ b માં જો અહીંયા a છેદ b માં કેટલા સભ્યો હશે તો કે એ ઘટના કઈ છે બહુવિકલ્પ એ ઘટના કઈ છે અહીંયા તો કે યાદચ્છિક રીતે પસંદ કરેલ સરળ હોય સરળ વાળા કેટલા છે તો કે આ 500 સરળ છે 300 સરળ છે આ બંને સરળ કહી શકાય અને ઘટના બી કઈ છે તો કે યાદચ્છિક રીતે પસંદ કરેલ પ્રશ્ન બહુવિકલ્પ વાળા કેટલા છે તો કે આ 500 છે અને 400 છે તો કે બંનેમાં 500 આવે છે એટલે આ થવાના 500 પ્રશ્નો એવા છે કે જે સરળ પણ છે અને બહુવિકલ્પ છે એના છેદમાં બી માં કેટલા સભ્યો તો કે બી ઘટના કઈ છે તો કે બહુવિકલ્પમાં 500 અને 400 900 આ છેદ ઉડી જાય તો જવાબ આવશે 5 ના છેદમાં 9 આ તમારો જવાબ કે 5 ના છેદમાં 9 આ તમારો ફાઇનલ આન્સર બરાબર ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 15 આપણે પછી કરીએ પહેલા આપણે એક્ઝામ્પલ નંબર 16 જોઈ લઈએ નંબર 16 જો શું કહે છે
તો કે બે ઘટનાઓ આપેલી છે A અને B કે જેમાં P of A not equals to 0 આવું આપેલું છે. પહેલું કે A એ B નો ઉપગણ હોય અને બીજું A છેદ B બરાબર ખાલી ગણ હોય તો આ P of B ની શરતી સંભાવના શોધો. ગોતી લઈએ તો કે આપણને નંબર 1 માં આપેલું છે શું અહીંયા તો કે A એ B નો ઉપગણ છે. હવે A B નો ઉપગણ હોય તો A ઉપગણ B આવું કહેવાય. ચાલો પહેલી વસ્તુ આ છે. બીજામાં શું આપેલું છે તમને અહીંયા બીજામાં આપેલું છે કે A છેદ B બરાબર ખાલી ગણ અને આ બંને કેસ માટે મારે ગોતવાનું છે B ની સંભાવના આપેલ શરત A ને આધીન. B ની સંભાવના આપેલ શરત A ને આધીન એટલે અહીંયા આવશે P of A છેદ B એના છેદમાં P of A અને અહીંયા પણ આ આવશે કે P of A છેદ B એના છેદમાં P of A. P of A કોઈ પણ હોઈ શકે છે પણ આનો જવાબ જ તે શું થવાનું ખાલી ગણ અને ખાલી ગણની સંભાવના શું હોય 0 હોય તો કે 0 ના છેદમાં P of A એટલે આનો જવાબ શું થવાનું 0 થવાનો. હવે વાત કરીએ ઉપરની વાત કરીએ તો કે જો A ઉપગણ B હોય તો A છેદ B બરાબર શું થઈ જાય કે જે નાનો હોય આ બે ગણમાંથી નાનો ગણ કોણ છે તો કે ગણ A નાનો છે તો A છેદ B બરાબર શું આવશે P of A અને આનો જવાબ છેદમાં P of A આ બંને ઉડી જાય અને આનો જવાબ શું આવશે 1 એટલે કે નંબર 1 નો આન્સર આવશે 1 નંબર 2 નો આન્સર આવશે 0. આ તમારો જવાબ. અને ચલો હવે આજના દિવસનો છેલ્લો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 15 જો તો શું કહે છે અહીંયા તો કે બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલું હોય એટલે કે બે પાસાઓ તમે ફેંકો અને જે સંખ્યાઓ મળે તે બંને સંખ્યાઓ કેવી છે ભિન્ન એ તમને આપેલું છે તો એક આપણી ઘટના કહી શકાય. પછી બીજું શું આગળ એવું આપેલું હોય તો બંને પાસા પરનો સરવાળો 4 હોય તેની ઘટનાની સંભાવના શરતી સંભાવના શોધો. જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 16. પહેલા તો S લખીએ આપણે નંબર 16 આમાં S શું થશે તો કે બે પાસાને ઉછાળવામાં આવે છે. આપણે ગઈકાલે વાત કરેલી છે તો કે આ થશે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 એવી રીતે 3 1 3 2 3 3 3 4 3 5 and 3 6 એમ કરતા અહીં આવશે ક્યાં સુધી તો કે 6 1 6 2 એમ કરતા છેલ્લે શું આવશે 6 6 સુધી. તો કુલ કેટલા થવાના તો કે 6 આમ અને 6 આમ એટલે આ થશે S માં સભ્યોની સંખ્યા થવાની 36. પછી શું કીધું છે અહીંયા તમને તો કે બે ઘટના કે તો પહેલી ઘટના બે પાસા ફેંકવાથી મળતી સંખ્યા ભિન્ન હોય એને આપણે કહીએ ઘટના B કારણ કે એ આપણી શરતી છે એટલા માટે. બે પાસા ફેંકવાથી મળતી સંખ્યા ભિન્ન હોય તો આમાં કેવા સભ્યો આવશે તો કે જો 1 1 નહીં આવે 2 2 નહીં આવે 3 3 નહીં આવે 4 4 નહીં આવે 5 5 નહીં આવે 6 6 નહીં આવે એ સિવાયના બાકીના બધા આવવાના તો કે અહીંયા આવશે 1 2 પછી અહીંયા આવશે 1 3 1 4 1 5 1 6 એમ કરતા આગળ 2 1 2 2 નહીં આવે 2 3 અને 2 6 સુધી પછી 3 1 3 2 અને એવા સભ્યો આવશે. તો ઇન શોર્ટ ત્યાં 36 માંથી 6 નહીં આવે તો B માં કેવા સભ્યો હશે તો કે B માં સભ્યો હશે 30 બરાબર છે.
પછી આપણે વાત કરીએ a ની, તો કે ઘટના a આપણે શું કહેશું? તો કે મારે શું ગોતવું છે? તો કે બંને પાસા પરનો સરવાળો કેટલો મળે? 4 મળે. તો કે એને ઘટના a કહી દો. તો કે બે પાસા નો સરવાળો 4 મળે. અને જો સરવાળો 4 મળે તો એમાં કેવા આવી શકે સંખ્યાઓ? તો કે આટલી સંખ્યાઓ આવી શકે 3 1 2 2 અને 1 3. આના સિવાય બીજી ક્યાંય 4 મળશે નહીં સરવાળો. બરાબર. અને આ બંનેનો છેદગણ કરો તમે, આ બંનેનો જો તમે છેદગણ કરો તો જો 1 3 આવી ગયું, 3 1 આવી ગયું, એના સિવાય 2 2 તો આમાં આવે નહીં. તો a છેદ b માં શું આવશે? તો કે a છેદ b એની અંદર આવશે 3 1 અને 1 3. 2 2 તો આવશે નહીં. શું કીધું છે ગોતવાનું આપણને રકમ ઉપરથી? તો કે રકમ ઉપરથી મારે a ની સંભાવના ગોતવાની છે, સરવાળો 4 થાય. શું આપેલું છે? તો કે પાસો ફેંકવાથી બંને સંખ્યા ભિન્ન હોય, આ આપેલું છે. એટલે કે આપણે ગોતીશું પહેલા a છેદ b એના છેદમાં p ઓફ b. a છેદ b ડાયરેક્ટ લખું છું કે a છેદ b માં જેટલા સભ્યો હોય એના છેદમાં b માં જેટલા સભ્યો હોય a છેદ b માં કેટલા સભ્યો છે? 2. એના છેદમાં b માં કેટલા સભ્યો છે? 30. છેદ ઉડી જાય 1/15. આ તમારો જવાબ 1/15. બરાબર છે. ચલો તો આ સાથે આપણે અહીંયા આટલું રાખીએ છીએ. મળીએ આવતીકાલે બીજા નવા એક્ઝામ્પલ ગણીશું. ત્યાં સુધી આવજો.